ભુજ તાલુકાના ડગાડા ગામની સીમમાં સરકારી જમીનમાં મોટી ચોરી થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં 40 લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ એલસીબીની ટીમને ડગાડા ગામે રહેતા સામજી વર્ચન સરકારી જમીનમાં ગેરકાયદેસર માટી ચોરી કરે છે તેવી બાતમી મળી હતી, જેથી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં એક જેસીબી, 2 હિટાચી અને 2 ટાટા આઈવા ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા। આ વાહનો સામજીના હોવાની કબૂલાત અપાઈ હતી। કોઈ આધાર પુરાવા કે લીઝ પરવાનગી ન મળતા વાહનો કબજે કરાયા હતા અને ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી। કુલ 40 વાહનો કબજે કરી પદ્ધર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। બીજી તરફ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બેન્ટોનાઇટ ચોરી પકડાઈ હતી। ભુજ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાંડ ગામથી શેરડી જતા રસ્તે જખદાદાના મંદિરના પાછળના ભાગે આવેલી જમીનમાં શેરડીના રતન સંઘાર બેન્ટોનાઇટનું ખોદકામ કરે છે, જેથી દરોડો પાડતા સ્થળ પર 2 એક્સકેવેટર મશીન, 3 ડમ્પર અને 1 જેસીબી મળી આવ્યું હતું। ખાણકામ ચાલુ હતું અને 7 ઇસમો કામ કરતા હતા। પૂછપરછ કરતા રતન સંઘાર પાસે કોઈ લીઝ પરવાનગી મળી આવી ન હતી, જેથી 1 કરોડ 40 લાખના વાહનો કબજે કરાયા હતા। સ્થળ પર ખાડાની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।